વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલ શિવ ટેનામેન્ટમાં 7 કર્મકાંડી બ્રાહ્મણોને જુગાર રમતા લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યા। વડોદરા શહેરના ગોત્રી રોડ આત્મજ્યોતિ મંદિર સામે શિવ ટેનામેન્ટમાં જુગાર રમતા 7 કર્મકાંડી બ્રાહ્મણને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જુગાર ધારા હેઠળ કેસ નોંધી આશરે 6.81 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી હતી કે શિવ ટેનામેન્ટમાં રહેતા કાંતિલાલ રતિલાલ દવે પોતાના ઘરે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડી રહ્યા છે, જેથી PIMD ચૌધરીની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા કાંતિલાલ દવે સહિત 7 ઝડપાયા હતા। ઝડપાયેલા જુગારીઓમાં કાંતિલાલ દવે, જીતેન્દ્ર દિનકરરાય જાની ઉંમર 35 વર્ષ, રહે સૌરભ બંગલોઝ, બોરસદ ચોકડી પાસે આણંદ, કનૈયાલાલ જયંતિલાલ જાની ઉંમર 35 વર્ષ, રહે જલારામનગર મધર સ્કૂલની બાજુમાં વડોદરા, નરેશ હરગોવિંદ જાની ઉંમર 46 વર્ષ, રહે દેવકૃપા સોસાયટી ડિમાન્ડ પાછળ નવા નરોડા અમદાવાદ, ધીરજલાલ ઉર્ફે ધીરુભાઈ મુરજીભાઈ જાની ઉંમર 62 વર્ષ, રહે ચામુંડાનગર ગોત્રી રોડ, પિન્ટુ પ્રતાપભાઈ જાની ઉંમર 32 વર્ષ, રહે યુનાઇટેડ સ્કાય ડેલ હાથીજન અમદાવાદ તથા યોગેશ અનભાઈ જાની ઉંમર 60 વર્ષ, રહે અંબાદર્શન સોસાયટી બોરવલી ઈસ્ટ મુંબઈનો સમાવેશ થાય છે। પોલીસે તેઓ પાસેથી રોકડા રૂપિયા આશરે 82,090 તેમજ 11 મોબાઈલ ફોન, 2 વાહન મળી કુલ રૂપિયા 6.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે જણાવ્યું હતું કે તમામ કર્મકાંડી એક યજ્ઞ માટે ભેગા થયા હતા અને ધાર્મિક કાર્ય પૂર્ણ કર્યા પછી તેઓ જુગાર રમવા બેઠા હતા। તે જાણી અમને પણ આશ્ચર્ય થયું હતું।